સરખેજ વોર્ડમાં કોર્પોરેટરની જગ્યાએ પતિ બેઠકમાં હાજર, એએમસીમાં વિવાદ. મામલે તપાસ થશે, જરૂર પડશે તો નોટિસ સહિતની કાર્યવાહી કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ સંકલન બેઠકમાં સરખેજ વોર્ડના મહિલા કોર્પોરેટરની ગેરહાજરી અને તેમની જગ્યાએ તેમના પતિની હાજરીને લઈને વિવાદ ઊભો થયો છે. આ મામલે હવે શાસક પક્ષે પણ ગંભીર નોંધ લીધી છે. એએમસીના શાસક પક્ષના નેતા જશુ ઠાકોરે સ્પષ્ટ કહ્યું છે કે કોર્પોરેટરે પોતે બેઠકમાં હાજર રહેવું જોઈએ. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે તો નોટિસ સહિતના જરૂરી પગલાં પણ લેવામાં આવશે. સરખેજ વોર્ડમાં યોજાયેલી વોર્ડ સંકલન બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર હાજર રહ્યા ન હતા, જ્યારે તેમના પતિ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. મામલે પ્રતિક્રિયા આપતા એએમસીના શાસક પક્ષના નેતા જશુ ઠાકોરે જણાવ્યું કે ચૂંટાયેલા પ્રસાર માધ્યમોના માધ્યમથી મને માહિતી મળી છે. એના અનુસંધાને મેં માન્ય ધારાસભ્યશ્રીએ તો કહ્યું છે કે એ બધા નાસ્તો કરવા માટે એકઠા થયેલા હતા મિટિંગની અંદર. છતાં પણ અમારાથી એની ચકાસણી કરીશું, ચેક કરવાનું જો પૂછાયું અને જો જરૂરત લાગશે તો અમે એમને ખુલાસો પણ પૂછીશું બંને કાઉન્સિલરનો કે આ રીતે કેમ આ રીતે એ લોકો હાજર રહેલા હતા. નેતાશ્રી, ખાસ કરીને જ્યારે મહિલા અનામતની વાત હોય, 50% મહિલા અનામત આપવી હોય, પ્રધાનમંત્રી એવું કહેતા હોય કે નારી શક્તિ વંદના બિલો મંજૂર થતા હોય, આ રીતે કામગીરી કરે કોર્પોરેટર, એ કેટલું વ્યાજબી કહી શકાય? આ રીતની ઘટના બને તો પણ આપણે 50% જ આપે કહ્યું એ પ્રમાણે ફરજિયાત કાઉન્સિલર બહેનો જે એની બેઠકની અંદર અપેક્ષિત રહેવાનું હોય છે. છતાં પણ આ બાબતે આપણે ચકાસણી કરી અને જે પણ પૂર્ણ આવું ના બને એ માટે આપણે તાકીદ કરવામાં આવશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.